यो गाइस, आज हम लोग कर रहे हैं विज्ञान कुतूहल ધોરણ 6। ધોરણ 6 ની આ વિજ્ઞાન આપણે ભણવાના છે ઠીક છે। તો ચાલો આપણે આ બધું આપણે આજે વિજ્ઞાન સમજીશું અને ઇઝી વિજ્ઞાન થઈ જશે। તો આના પ્રશ્ન આનો હું તમને ખાલી સમજૂતી જ સમજાવીશ, પ્રશ્ન જવાબ તમને શોર્ટ્સ કરીને મોકલી દઈશ। ઓકે, તો પ્રશ્ન જવાબ આવી જશે તમારી શોર્ટ્સમાં। પ્રકરણ 1 છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, વન્ડરફુલ વર્લ્ડ ઓફ સાયન્સ। અને ગુજરાતી મતલબ અહીંયા લખ્યો છે ને ઇંગ્લિશ મતલબ અહીંયા લખ્યો છે, ઠીક છે। તો ચાલો શરૂ કરીએ આજનો પાઠ। આપણો પહેલો પાઠ છે જે વિજ્ઞાન કુતૂહલનો છે। આપણે મનુષ્યો વૃક્ષ थोड़ा सा रुक के थोड़ा सा ही थोड़ा सा जूम कर देता हूँ, ठीक है। चलो, આપણે મનુષ્ય હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહ્યા છીએ। આપણે બાળપણથી જ આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને તેના વિશે પ્રશ્ન પૂછવાનું શરૂ કરી દઈએ છીએ। શાળાના પ્રારંભિક તબક્કામાં તેમને તમારી આસપાસની દુનિયા વિશે કરી દઈએ છીએ। શાળાના પ્રારંભિક તબક્કામાં તમે તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની, તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી ને? તો કે હા ભાઈ, પર્યાવરણ ભણાવવાની તો આપણે મજા જ આવી હતી 3 થી 5માં। 3 થી 5માં પર્યાવરણ ભણવાની મજા આવી હતી ને? ચાલો આપણે અહીંયા જતા આપણે ભણવાનું સ્ટાર્ટ કરી દઈએ। તો ચાલો સ્ટાર્ટિંગ ટાઈમ, ચાલો ચાલો इसको ना यहाँ बताओ लेते हैं। આ વાત જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી ને? હવે તમે શાળાના મધ્ય તબક્કા ધોરણ 6 થી 8માં આવી ગયા છો છે। તો આપણે આવી ગયા ને મેં તબક્કામાં 1 થી 5 બહુ ભણ્યા, એમાં પર્યાવરણ બહુ ભણ્યા। હવે આપણે હવે આપણે પર્યાવરણનું બીજું સ્વરૂપ વિજ્ઞાન ભણીશું। ઓકે, આવી ગયા છો ત્યારે પણ આપણે જે સુંદર દુનિયામાં રહીએ છીએ તેના વિશે ઊંડાણપૂર્વક જાણકારી અને તેને સમજવાની રોચક યાત્રા ચાલુ રાખીશું। અને શા માટે આપણી પાસે એક નવો વિષય છે વિજ્ઞાન। આપણી પાસે નવો વિષય આવી ગયો હવે વિજ્ઞાન। ચાલો, વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે। હા, આવો બધા, તમારું સ્વાગત છે આ અદ્ભુત દુનિયામાં। બહુ સારું કહેવાય, બોલો પુસ્તક જ આપણું આજે કે વેલકમ, આવો। તો ચાલો, વિજ્ઞાન આપણે જે દુનિયાને રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ જોવા, અહીંયા પ્રશ્ન છે એ વિજ્ઞાન એટલે શું? બ્રહ્માંડ એટલે કે ખાલી જગ્યાની ઇંગ્લિશમાં શું કહેવાય? યુનિવર્સ ના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારણા, અવલોકન
અને કાર્ય કરવા માટેની એક રીત છે. તમે આને એક મોટા રોમાંચક કાર્ય તરીકે વિચારો, જેમાં આપણે પ્રશ્ન પૂછીશું, દુનિયા વિશે અને ઉડાનપૂર્વક જાણકારી મેળવીશું અને તે કેવી રીતે ચાલે છે તે સમજવા પ્રયત્ન કરીશું. આના માટે સૌથી જરૂરી છે આપણે કુતૂહલ થવું, અને તેના પરથી જ આ પુસ્તકનું નામ શીર્ષક કુતૂહલ રાખવામાં આવ્યું છે. વિજ્ઞાન કુતૂહલ. થંબનેલમાં જોઈ લેજો. તો ચાલો આવ્યું છે. વાત રેતીના નાના કરણાના અભ્યાસની હોય કે મોટા મોટા પર્વતોની, ઘાસના નાના નાના તણખલાની હોય કે મોટા જંગલની, તેના હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. કોઈ ફૂલને ખીલતા જોઈને એવું વિચાર્યું છે કે તેને કેવી રીતે ખબર પડે છે કે ક્યારે ખીલવાનું છે? આ તો આવી અનેક અજાયબીઓમાંથી થોડા જ ઉદાહરણ છે. વિજ્ઞાન આપણને આવી જ અજાયબીઓના રહસ્યો પરથી પડતો ઉઠાવવામાં મદદ કરે છે. વિજ્ઞાનની મજાની વાત એ છે કે આખો થઈ તો સાઈડ પર્વતીય વિસ્તારનો. તો ચાલો જોઈએ વિજ્ઞાનની હું મજેદાર વાત એવી. તો ચાલો, આ રણનું છે ને અહીંયા દરિયા કિનારાનું છે. તે દરેક જગ્યાએ છે. મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશના વિશાળ સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતના મેદાનની ઘટનાઓ સુધી, વિજ્ઞાન કેટલી સૌથી અભૂતપૂર્વ શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ પરથી થઈ છે. ચલો અહીંયા હજી છે મહાસાગરનું અંદરનું દ્રશ્ય. જો એક માછલી આવી જઈ, અહીં ત્રીજી, ચોથી, અને કેવી મસ્તની ડેકોરેશન છે. પછી આ છે અવકાશ ગંગા. જો અહીંયા લખ્યું છે અવકાશ ગંગા અને મહાસાગરના અંદરનું દ્રશ્ય. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ. નાના ટુકડાઓને જોડી પૂર્ણ ચિત્ર બનાવ્યું જેવું છે. આપણે કેટલી દરેક નવી શોધ આ પઝલમાં એક નવો ટુકડો જોડે છે. અને આ પઝલ સૌથી મજાની વાત તમને ખબર છે? આપણે શું અને કેટલું શોધી શકીએ તેની કોઈ સીમા નથી. કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવા પ્રશ્નો અને નવી શોધો તરફ લઈ જાય છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આપણે પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. આમ નથી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજ બદલી નાખે છે. તમે જેમ જેમ આ પુસ્તકને આગળ વધશો તેમ તેમ રોમાંચક વિચારો અને પ્રયોગોમાંથી પસાર થશો, તથા એ પણ જાણશો કે તે આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય છે. ઓકે, ઉપયોગી છે. અનુમાન કરો કે આપણે આ રીતે વધુ અને વધુ શોધ કરતા જઈએ તો શું થાય? આપણને સમજાતું જશે. ધીરે ધીરે જેમ જેમ આગળ જતું તેમ સમજાતું
જશે. તમે 7મામાં જશો, 8મામાં જશો, 9મામાં જશો, 10મામાં જશો, તેમ તેમ તમને વિજ્ઞાન સહેલું લાગતું થશે. ચાલો કરતા જઈએ તો શું થાય, આપણને સમજાતું થશે કે આ બધા જ વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. આ પુસ્તક દ્વારા આપણને શું શીખીશું? ચાલો તો શરૂઆત કરીએ આપણા ઘરથી, પૃથ્વીથી. આપણા ઘર પૃથ્વીથી. આપણે જાણીએ છીએ કે જેના પર જીવન હોય તેવો એકમાત્ર ગ્રહ, એટલે કે ઇંગ્લિશ શબ્દમાં કહીએ તો પ્લેનેટ, પૃથ્વી છે. પૃથ્વીને પોતાની પર્યાવરણ છે જેનું આપણે રક્ષણ કરવું જ જોઈએ. પૃથ્વી પરના જીવોમાંથી અદ્ભુત વૈવિધ્ય છે. વનસ્પતિ અને પ્રાણીઓ કે જેઓ આ ગ્રહ વિવિધ પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવામાં અને વિકસવામાં સફળતા રહ્યા છે. તમે બીજને છોડમાં અને ઈયળને એ સુંદર પતંગિયામાં રૂપાંતર થતા જોયા જ હશે. ઈયળ એટલે લખ્યું છે ઇંગ્લિશ કેટરપિલર. તો ચાલો હશે પણ તો થતું જોયું જોઈએ આપણે કે કાવી નાનકડી કેવડી કડીક સુંદર ઈયળ હોય ને એમાંથી ધીરે 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 જાતું પતંગિયામાં રૂપાંતર થઈ જાય. સૌપ્રથમ એવડી જ હોય આપણી ઈયળ, પછી થોડાક સમય વધે પછી એક આવો ગોખલો બને અને એની અંદર આપણું પતંગિયું છુપાઈને બેઠું હોય. તે તેની મહેનત કરીને બહાર નીકળે છે. ચાલો આ છે એક છોડ. જો અટાણે કેવડું છે, પછી ધીરે 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 કરીને કેટલું મોટું થઈ જશે. આવી રીતે થઈ જશે ને ધીરે ધીરે તો અનંત સુધી પહોંચી જશે. આપણે તેને કાપવાની જરૂર પડશે. આપણે શરીરની વૃદ્ધિ માટે આપણને ખોરાકની જરૂર હોય છે અને ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. આપણા દેશમાં વિવિધ પ્રકારના ભોજન શૈલી અને તેમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ છે. શામાંથી બને છે આપણે કેવી રીતે જાણી શકીએ? તો કે મમ્મા પપ્પાને પૂછીને બનાવવાનું છે. ત્યાં શું છે તમારે કોમેન્ટમાં કહેવાનું છે. આ પણ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. આ તો તમને ખબર જ હોય, ઢોસા, ઇડલી તમને બધાને ભાવે ને. આનું પણ તમારે નામ કોમેન્ટમાં કહેવાનું છે. પણ એઆઈનો ઉપયોગ સોરી ભૂલથી લખાઈ ગયું મારા ભાઈએ તો. ચાલો આ ખાવાનું છે. આનું અને આનું તમારે નામ કમેન્ટમાં દેખાડવાનું છે. આ તો ઢોસા છે, તમને ખબર જ છે. બધાને ખબર હોય કે ઢોસા છે. ચાલો નેક્સ્ટ. આપણને આપણું અસ્તિત્વ ટકાવવા રાખવા માટે ખોરાક સાથે પાણીની પણ જરૂર પડે છે. અસ્તિત્વ ટકાવવા પાણીની તો જરૂર પડે ને છે. આપણે ખરેખર એક અદ્ભુત પદાર્થ છે. શું તમે ક્યારેય વરસાદમાંથી પાણીને ભરાયેલા ખાબોચિયામાં કૂદ્યા છો? આ જો તમે નાના હશો ને તમે બહુ જ કૂદ્યા હશો પાણીના. જેમ કે વરસાદ થાય તો ખાડામાં પાણી ભરાઈ રહે, કૂદવાની કેવી મજા આવે. આજુબાજુ જતા હોય ને છાંટા ઉડે, કેવી મજા આવે. અટાણે પણ એવું લાગે કે કાશ બચપણ રહે. 6ઠામાં આવી ગયો. હવે ચાલો કૂદ્યા છો ને, ક્યાં પહોંચ્યા હતા આપણે? કૂદ્યા છો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વરસાદ શામાંથી અને કેવી રીતે પડે છે? શું તમે ધ્યાન આપ્યું છે કે પાણીને ઠંડુ પાડતાથી થીજીને બરફ બની જાય છે? ગરમ કરતાં ઉકળીને વરાળ બની જાય છે? શું તમે ઉનાળામાં ઠંડુ પાણી પીવાની અથવા વિશાળ હુંફાવાળા અથવા શિયાળામાં હુંફાવાળા પાણીથી સ્નાન કરવાની મજા આવે છે ને? આપણે ગરમ અને ઠંડાને કેવી રીતે સમજી શકીએ?
એ આપણે જાણવું પડે. આપણે હોય કે પછી તાવમાં તપતું આપણું પોતાનું શરીર હોય, કોઈ વસ્તુ કેટલી ગરમ છે તે શોધવું મહત્વપૂર્ણ છે. જો તમે સૂર્ય તરફ જશો ને, જો તમને દેખાડું, જો તમે આમ સૂર્ય હોય ને તેની તરફ જશો ને, ચાલો સમજી ગયા સૂર્ય છે. ઓકે, જેમ જેમ તમે આગળ જાઓ છો તેમ તેમ સૂર્યમાં આગ આવતી જાય છે. તો તમે તેની અડધા પાસે પહોંચ્યા હતો ને, ત્યાં તો તમારું શું થાય તમને કહું છો. આવું થઈ જાય, ડેથ થઈ જાય, ડેથ. તો આની થઈ ગઈ. સૂરજ પાસે જાઓ ને, જો તમે અડધે ને પૂછ્યો હોય તો તમારો શું હાલત થાય રામ જાણે. ચાલો, વળી આપણે આસપાસ અનેક પ્રકારની ઘણી બધી વસ્તુઓ રહે છે. આપણે જેના પર લખીએ છીએ તે કાગળ, કારતૂસની આ ચાવી, કંપાસ પેટીમાંથી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને ભૂસવાનું રબર, પેટીના ઢાંકણને બંધ રાખતું ચુંબક, આપણે પહેરીએ છીએ તે કપડાં, દૂધ પીવા માટેનો પ્યાલો અને બીજી ઘણી બધી વસ્તુઓ તે શામાંથી બનેલી છે? શું તે વિવિધ સામગ્રીમાંથી બનેલી છે? આપણે વિભિન્ન સામગ્રીને એકબીજાથી કેવી રીતે અલગ કરી શકીએ? આ ચિત્ર જોઈને તમે HBW તમને લેસન છે, આ તમને લેસનમાં આપીશ. વાક્ય લખો. આ તમારું છે HBW. આ તમારે જાતે કરવાનું છે. આના વિશે વાક્ય તો નથી લખવાના, પણ તમારું લેસન છે. ચાલો, બાય. જે આગળ છે ત્યાર પછી ભાગ 2 અહીંયાથી શરૂઆત કરશું. ભાગ 2 થી. ત્યાં સુધી નમસ્કાર.